નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપની સાથે કિશન તિવારી. આજે આપણે ખાસ મુદ્દા પર વાત કરવાના છીએ. વિશ્વ સિંહ દિવસ આજે છે. સિંહ જે ગુજરાતની શાન, સિંહ ગુજરાતની ઓળખ અને એશિયાટિક સિંહનું વિશ્વમાં એકમાત્ર કુદરતી ઘર એટલે આપણું ગુજરાત. આજે 10 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. પોરબંદરમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા અને રાજ્યના વન તથા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના વધતા વસવાટ અને બરડાના વિકાસની વાત કરી. આજે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધીને 891 થઈ ગઈ છે. પરંતુ એક તરફ સિંહોની સંખ્યા વધતી ગુજરાત માટે ગૌરવની વાત છે, તો બીજી તરફ સિંહો ગીરની સીમા બહાર ગામડા, રેવન્યુ વિસ્તારો અને માનવ વસાહતોની નજીક પહોંચતા માનવ અને સિંહ સંઘર્ષનો પ્રશ્ન પણ ગંભીર બની રહ્યો છે. અને સવાલ એ છે કે સિંહ વધ્યા, તેમનું ક્ષેત્ર વધ્યું, તો હવે માણસ અને સિંહ વચ્ચેનું અંતર કેવી રીતે જળવાશે? ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણની સફર આજે એક મહત્વના મુકામે પહોંચી છે. વર્ષ 2020માં ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 હતી અને 2025ની ગણતરી પ્રમાણે આ સંખ્યા વધીને 891 થઈ ગઈ છે. અર્થાત 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 32% વધારો થયો છે. આ સિંહો હવે માત્ર ગીર નેશનલ પાર્ક સુધી સીમિત નથી. ગીરથી બહારના વિસ્તારોમાં પણ સિંહોનો વસવાટ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહોની હાજરી નોંધાઈ રહી છે અને આશરે 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં તેમનો કુદરતી વિસ્તાર ફેલાયો છે. આપણે વાત કરીએ તો સિંહોના વધતા વિસ્તારનું સૌથી મોટું ઉદાહરણ એટલે બરડા. લાંબા સમય બાદ સિંહો ફરી બરડા વિસ્તારમાં સ્થાયી થયા છે. 2023માં બરડામાં પ્રથમ સિંહના આગમન બાદ હવે અહીં સિંહોનો પરિવાર વસવાટ કરી રહ્યો છે. સરકાર હવે બરડામાં જંગલ સફારી બાદ આશરે 270 હેક્ટર વિસ્તારમાં સફારી પાર્ક વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ સાથે જ મોકર સાગર અને મેઢા ક્રીકને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. અર્થાત હવે ગીર પછી હવે બરડા પણ સિંહ સંરક્ષણનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. પરંતુ અહીંથી આપણી ચર્ચાનો બીજો અને સૌથી મહત્વનો મુદ્દો શરૂ થાય છે. સિંહોની સંખ્યા વધે તે સારા સમાચાર છે, પરંતુ સિંહ અને માણસ વચ્ચેનું અંતર ઘટે તો? તાજેતરના સમયમાં જૂનાગઢ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સિંહોની માનવ વસાહતોની નજીક અવરજવર વધી છે અને ગિરનારની ઘટના તો દરેક ગુજરાતીને હચમચાવી ગઈ છે. આપણે વાત કરીએ તો 11 જુલાઈએ ગિરનાર વિસ્તારમાં 11 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો હતો. બાળક પરિવાર સાથે યાત્રા માટે ગિરનાર તરફ જઈ રહ્યો હતો અને ત્યારે હુમલો કર્યો હતો. બાળક તરફ અને લગભગ 50 મીટર સીડી નજીક સિંહે તેના ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને 3 સિંહોને પકડીને તપાસ માટે સક્કરબાગ ઝૂ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે. ધાર્મિક યાત્રાનો માર્ગ અને જંગલ, માણસ અને વન્યજીવ બંનેનું સહઅસ્તિત્વ કેવી રીતે શક્ય બને? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે. તેમણે દેશના નાગરિકોની સેવાઓની સાથે વન્ય જીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. દેશભરના લોકોમાં એ જ પ્રતિબદ્ધતા સાથે સિંહોના જતન માટે લોક જાગૃતિ આવે તે હેતુથી વર્ષ 2013 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં આજે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે. આપણા સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. આ આપણા માટે ગૌરવની વાત તો છે, સાથે સાથે ખૂબ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક બને તેવો વિચાર દેશને આપ્યો છે. આ જ વિચારને ગુજરાત સરકારે આગળ વધારીને વિકાસના દરેક મોટા નિર્ણયો અને પ્રોજેક્ટ સાથે પર્યાવરણ અને જૈવિક વિવિધતાના સંરક્ષણ સમાન મહત્વ આપ્યું છે. વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકાર કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે
ગીરના સિંહોની વસ્તી ઉત્તર વધી રહી છે. સિંહોની સંખ્યા 851 થઈ છે. આ વધતી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે. આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન લોકોની શુભકામનાઓ પાઠવું છું. સિંહ એવું વન્ય પ્રાણી છે કે જે દુનિયા માટે અજાયબી છે, પણ આપણું ઘર એ જ સિંહનું ઘર છે. આપણે સદભાગી છીએ કે દુનિયાના અંદર જે બે વિસ્તારોની અંદર સિંહ છે, આફ્રિકા અને ઇન્ડિયા, અને એમાં ઇન્ડિયામાં ગુજરાત અને ગુજરાતમાં અત્યાર સુધી જે ગીરનું જંગલ હતું ત્યાં જ સિંહનું અસ્તિત્વ હતું. અને એમાંય ગીરના જંગલની અંદર લગભગ એ અદ્રશ્ય થવાની તૈયારી હતી. ત્યારે ખબર નહીં એ વખતના શાસકો જાગ્યા અને સિંહને શિકાર ઉપર પ્રતિબંધ, અને એના પછી આપણે ઉત્તરોત્તર ખૂબ મહેનત કરી. તો હવે આજે આ મુદ્દા ઉપર વાત કરવા મારી સાથે જોડાઈ રહ્યા છે અમારા ખાસ મહેમાન દુષ્યંત વસાવડા, જે પોતે પૂર્વ સીસીએફ રહી ચૂક્યા છે, પોતે પૂર્વ સીસીએફ છે. દુષ્યંતજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. અને અમારી સાથે જોડાયા છે ભાવિક જોશી, અમારા સંવાદદાતા જૂનાગઢથી. દુષ્યંતજી, સૌથી પહેલા હું આપણી પાસેથી જાણવા માંગીશ, આપણી સાથે વાત કરીએ તો આજે વિશ્વ સિંહ દિવસ છે. આપણું ગુજરાત અત્યારે સૌથી આપણા દેશમાં વાત કરીએ તો સૌથી જાણીતું અને આપણા ગુજરાત માટે સૌથી મહત્વની વાત છે કે આપણા માટે શાનની વાત પણ છે, ગૌરવની વાત છે. ગુજરાતમાં સિંહોની વધતી જે સંખ્યા છે તેને લઈને આપ પોતે સીસીએફ રહી ચૂક્યા છો. આપ સીસીએફ જ્યારે હતા ત્યારે સિંહોને લઈને આપને શું શું અનુભવ કર્યો? સૌથી પહેલા તો હું એ જાણવા માંગીશ આપની પાસે. જી દુષ્યંતજી, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? કિશનભાઈ, આવે છે અવાજ? જી આવે છે. જી જી દુષ્યંતજી, હું આપની પાસેથી સૌથી પહેલા જાણવા માંગીશ, આપ પોતે સીસીએફ હતા. એનો અવાજ ન સંભળાતો. એને જ પૂછું છું સર, કિશનભાઈ ને જ પૂછું છું. કિશનભાઈ. જી હેલો કિશનભાઈ, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? હેલો કિશનભાઈ. ભાવિકભાઈ, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? જી જી આવી રહ્યો છે કિશનભાઈ, આવે છે. જી 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 દુષ્યંતજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. દુષ્યંતજી, સૌથી પહેલા તો હું આપની પાસે વાત કરીએ અને આપની પાસેથી જાણવા માંગીશ, આપ પોતે સીસીએફ હતા. સિંહોને લઈને અને સિંહ સંરક્ષણને લઈને આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાતમાં સિંહોની વધતી સંખ્યા આપણા ગુજરાતીઓ માટે ખાસ ગૌરવની વાત છે. આપ પોતે જ્યારે સીસીએફ હતા ત્યારે શું શું અનુભવ કર્યા સિંહોનું સંરક્ષણથી લઈને આજે જ્યારે વસ્તી વધી રહી છે ત્યાં સુધી? સૌથી પહેલા હું આપનો અનુભવ જાણવા માંગીશ.
ખૂબ જ સારો અનુભવ કહેવાય કે જ્યારે આપણે ગુજરાતનું ગૌરવ છે એની આપણે જાળવણી કરી રહ્યા હોય અને એ ખૂબ જ સફળ જાળવણી કહી શકાય, કારણ કે વર્ષો વર્ષ જે સિંહ ગણતરી થાય છે તેમાં સિંહોની સંખ્યા વધી રહી છે ત્યારે તો એ ચોક્કસ ખૂબ જ સારો અનુભવ કહેવાય. અને આ સિંહ સંરક્ષણની જે સફળતા છે એમાં લોકોનું યોગદાન પણ ખૂબ જ મોટા પાયે અને પ્રશંસનીય રહ્યું છે. જે ગીરના લોકો છે અને ગીર જે સિંહ લાઇન લેન્ડસ્કેપ છે તેની અંદર વસતા લોકો છે તેનો સિંહ સંરક્ષણમાં ખૂબ જ મોટો ફાળો છે. સિંહને લોકો મિત્રની રીતે જુએ છે અને સિંહ સંરક્ષણ માટે ગમે તે કરી છૂટવા તૈયાર છે. કિશનભાઈ. જી, દુષ્યંતજી, સૌથી મોટી વાત કે આમાં સિંહ સંરક્ષણ માટે ખાસ કરીને સરકાર તરફથી શું મહત્વના પગલાં લેવામાં આવ્યા છે? આપણે વાત કરીએ ગીરને એટલું વિકસાવવામાં, ગીરની જે જંગલ છે તે વિકસાવવામાં અને ખાસ કરીને જે પર્યટન ક્ષેત્રે પણ આપણે વાત કરીએ તો આજે ત્યાં દૂર દૂરથી દેશ વિદેશથી લોકો આવે છે ખાસ કરીને ગીર ફરવા માટે. તો ગીરને વિકસાવવામાં સરકારનું કેટલો મહત્વનો ફાળો છે? સરકારે શું નવા પગલાઓ લીધા છે? સિંહ સંરક્ષણની આપણે વાત કરીએ તો વન વિભાગ દ્વારા સૌથી જે પહેલું કામ કરવામાં આવે છે એ સિંહના રક્ષણનું કામ કરવામાં આવે છે. સિંહનું રક્ષણ સાથોસાથ સિંહનું જે હેબિટેટ છે એટલે કે સિંહનું જે રહેઠાણ છે એ જંગલોની સુરક્ષાનું કામ પણ વન વિભાગ સંભાળે છે અને સાથોસાથે લોક જાગૃતિનું એક કામ પણ વન વિભાગ કરી રહ્યું છે. અને આ લોક જાગૃતિના એક ભાગરૂપે એક પ્રવાસનનું કામ પણ વન વિભાગ સંભાળી રહ્યું છે, જેની અંદર 5 જગ્યાએ સિંહ માટેની સફારી ચાલુ છે, સિંહ દર્શન ચાલુ છે. જેની અંદર મુખ્ય આપ જાણો છો કે સાસણ ખાતે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ દેવળિયા ખાતે એક સિંહ સફારી ચાલુ કરવામાં આવેલી છે. ધારી નજીક આંબરડી ખાતે પણ સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જુનાગઢ ખાતે ગિરનાર જંગલની અંદર પણ સિંહ સફારી જંગલ સફારી કરાવવામાં આવે છે. અને છેલ્લા થોડા વર્ષોથી પોરબંદર નજીક બરડા અભયારણ્યમાં પણ સિંહ સફારી શરૂ કરવામાં આવેલી છે. આ પ્રવાસનથી લોકોને સિંહનું દર્શન કરાવવામાં આવે છે. સાથે સાથે જે ગાઈડ હોય છે તે સિંહ વિશેની તમામ માહિતી આપે છે, એટલે લોકોમાં એક સિંહ વિશે જાગૃતતા ફેલાય છે અને એક જવાબદાર ટુરિસ્ટ તરીકે શું કરવું તે પણ પ્રવાસીઓને સમજાવવામાં આવે છે. કિશનભાઈ. જી, ભાવિક, હું આપની પાસે એકવાર એક માહિતી આપણે લઈ લઈએ ને પણ જાણી લઈએ કે અત્યારે જૂનાગઢની આપણે વાત કરીએ, ખાસ ગીરની પણ વાત કરીએ તો ગીરમાં કેવા પ્રકારની સ્થિતિ છે સિંહોને લઈને? કારણ કે છેલ્લા થોડા સમયથી આપણે જે હિસાબે દ્રશ્યો અને જે હિસાબની માહિતીઓ સામે આવી હતી તેને જોતા આપણે વાત કરીએ તો અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે, એના પછી હું એ હિસાબે દુષ્યંતજી પાસેથી પણ જવાબ એનું લઈશ. કિશન, બિલકુલથી વાત કરવામાં તો જે રીતે અત્યારે સાહેબે કીધું એમ ગીર સાસણ ગીરની અંદર પ્રવાસીઓને સૌથી વધારે આકર્ષવા માટે સરકાર તો તત્પર છે, જેની સાથે સાથે સ્થાનિક લોકો પણ જે છે તે સિંહોની સાથે કઈ રીતે રહી શકાય, ત્યાંના માલધારીઓ છે પણ પ્રવાસીઓને સમજાવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિંહો જે છે તે જંગલ છોડીને રેવન્યુ વિસ્તારની અંદર આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક રેવન્યુ વિસ્તારની અંદર પણ જે સિંહોની પજવણી થતી હોવાની પણ ઘટનાઓ સામે આવે છે. તેને લઈને હવે સિંહો જે છે તે વાલો ઉપર હુમલા કરી રહ્યા છે. ત્યારે ખાસ ચિંતાનો વિષય એ પણ છે કે ગયા મહિને ગિરનારના ઇતિહાસની અંદર પહેલી વાર ગિરનારની સીડી ઉપર એક 11 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધાની ઘટના જે સામે આવી છે. આજે જ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાણીએ પણ જણાવ્યું આપણે કે ભાઈ એ સિંહ છે તેની ખરેખર પજવણી થઈ હોવાને કારણે આવી ઘટના બની છે. ત્યારે અત્યારે રેવન્યુ વિસ્તારની અંદર જંગલ છોડીને જે સિંહો આવી રહ્યા છે તે ગીર અને સમગ્ર જુનાગઢ જિલ્લા તેમજ આજુબાજુના જે ગીર સોમનાથ છે, અમરેલી જિલ્લા છે, એના માટે ચિંતાનો અત્યારે વિષય બન્યો છે કે એવું કયું કારણ હોઈ શકે કે જેને કારણે સિંહો છે તે હવે રેવન્યુ વિસ્તાર તરફ આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક માનવ ઉપર એના હુમલા વધી રહ્યા છે. હાલ આ એક વિષય જે પ્રશ્ન છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે તેવું હાલના માલધારીઓ પણ આપણને જણાવી રહ્યા છે. જી, દુષ્યંતજી, આપણે વાત કરીએ સાહેબ, આપ જ્યારે CCF રહી ચૂક્યા છો, જે હિસાબે અત્યારે માહિતીઓ અમુક સામે આવી છે, સિંહ જે છે હવે તે ધીમે ધીમે રહેણાંક વિસ્તારો તરફ પણ વળી રહ્યા છે.
891 સિંહોનો આંકડો જે છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે, પરંતુ આ વધતી સંખ્યાથી જે વધતી સંખ્યા છે તેની સાથે સૌથી મોટો પડકાર આ પણ છે ક્યાંક ને ક્યાંક, અને આને કઈ રીતે રોકી શકાય, આ કયા કારણોસર થાય છે, આપ પોતે અત્યાર સુધીમાં શું અનુભવ કરી ચૂક્યા છો? કિશન, જો આપણે વાત કરીએ તો રેવન્યુ વિસ્તારમાં જવાની, જી, જે સૌથી પહેલા જ્યારે ગીરની સિંહોની સંખ્યા એક ઓછા પ્રમાણમાં હતી, 300, 250, 300 થી આજુબાજુ, ત્યારે સિંહો માત્ર ગીરના જંગલમાં જ હતા. પરંતુ જેમ જેમ સિંહોની સંખ્યા વધી તેમ તેમ સિંહો ગીરની બહાર જવા માંડ્યા. સિંહ છે એક ટેરિટોરિયલ એનિમલ છે, એટલે એનો એક વિસ્તાર નક્કી હોય, એને એક વિસ્તાર જોઈએ. એ વિસ્તારની અંદર બીજા સિંહો તરફ ગયા, લીલિયા કાંકરેજની અંદર ગયા, પછી ધીરે ધીરે ભાવનગરની અંદર ગયા, અને આજે આપણે જાણીએ છીએ કે પોરબંદર સુધી, પોરબંદર બરડાની અંદર પણ પહોંચી ગયા છે. એટલે જેમ સિંહની સંખ્યા વધે તો એને ચોક્કસ નવા વિસ્તારની જરૂર પડે. એટલે આ જે નવા વિસ્તાર જે એને જરૂર છે, કારણ કે સિંહોની સંખ્યા વધી છે. હવે જે આપણે વાત કરીએ હુમલાની, તો મારી એક સૌને વિનંતી છે, જેટલા હુમલાની જો આપણે એનાલિસિસ કરીએ તો મોટા ભાગે એવું જાણવા મળ્યું છે કે સિંહોની પજવણી થઈ રહી છે, સિંહોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કાંકરીચાળો, આપણે જો ભાષામાં વાત કરીએ તો કાંકરીચાળો કરવામાં આવી રહ્યો છે. રીલ બનાવવાની એક ગેલછા છે જે અમરેલીના લુવારિયાવાડીમાં બની, એક અને ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિ. આના કારણે જે છે એ સિંહો ઉશ્કેરાઈ રહ્યા છે. આપણે જો વાત કરીએ કે સિંહ મીટિંગમાં હતા અને એના સિંહ દર્શન માટે ગયા અને સિંહે હુમલો કર્યો. જે વાત કરી કે ગિરનારની સિંહ, તો ત્યાં પણ સિંહોની પજવણી થઈ. પજવણી એક કરે છે ને નુકસાન બીજાએ ભોગવવું પડે છે. આવું બને છે. પજવણીના કારણે જે હુમલાઓ વધી રહ્યા છે એનું મુખ્ય કારણ આ પજવણી છે એમ હું માનું છું. ગેરકાયદેસર સિંહ દર્શન છે એમ હું માનું છું. એટલે જો આપણે સિંહોને પજવણી નહીં કરીએ અને ગેરકાયદેસર સિંહ દર્શનમાં ભાગ નહીં લઈએ અને સિંહોને હેરાન નહીં કરીએ તો આ હુમલા બિલકુલ નહીં થાય એમ હું માનું છું. જી જી, જે હિસાબે આપ જણાવી રહ્યા છો, અને ખાસ કરીને આપણે સૌ પણ જોઈ રહ્યા છે કે રીલ બનાવવાના ઘેલસામાં આજકાલના જે નવયુવાનો છે તે નવયુવાનો ક્યાંક ને ક્યાંક પજવણી પણ કરતા હોય છે. રીલ બનાવવા માટે લોકો જે પ્રતિબંધિત ક્ષેત્ર છે ત્યાં પણ એ લોકો એન્ટર થઈ જાય છે, અને જેના કારણે આ હુમલાઓ થઈ રહ્યા છે. આપણે વાત કરીએ એક નોર્મલ જે હિસાબે સિંહ જ્યારે નીકળે છે, રાતની ઘટના પણ ખાસ કરીને આપણે વાત કરીએ તો રાતના પણ જે સીસીટીવી ફૂટેજ પણ અમુક જે સામે આવ્યા છે કે રાતના સિંહ પરિવાર એ લોકો ફરવા માટે નીકળતા હોય છે. સ્થાનિક જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ ઘણીવાર જોવા મળ્યા છે. એવામાં કઈ રીતે લોકો બચી શકાય, કઈ રીતે સુરક્ષિત રહી શકાય, હું આપણી પાસેથી આ જાણવા માંગુ છું, કારણ કે અમારે જેટલા પણ દર્શક મિત્રો છે તે લોકો પણ ખાસ આ વસ્તુનું ધ્યાન રાખે કે જો કદાચ સિંહ એ લોકોને દેખાઈ જાય તો કઈ રીતે સુરક્ષિત એ લોકો રહી શકે છે, પજવણી કર્યા વગર, સિંહને કોઈ પણ જાતનું એ લોકો એ કર્યા વગર. બિલકુલ કિશન, બહુ સારી વાત કરી કે સિંહો, આપણે કહ્યું કે રાત્રિ અંદર સિંહ છે એ નિશાચર પ્રાણી છે. આપણે જો વાત કરીએ એ રાત્રિના જ એક્ટિવ હોય છે. એટલે જે કહે તો સૂર્યોદય પછીના 1-1.5 કલાક અને સૂર્યાસ્ત પહેલાના 1-1.5 કલાક એ સારી રીતે એક્ટિવ હોય છે, અને દિવસ દરમિયાન સામાન્ય રીતે એ કોઈ પણ જગ્યાએ આરામ કરતા હોય છે. આ સિંહ માટે આપણે શું નહીં કરવું જોઈએ એની વાત કરીએ કે સૌથી પહેલા તો આપણે ભીડ નહીં કરવી જોઈએ, ટોળાબાજી નહીં કરવી જોઈએ. ક્યાંક સિંહ દેખાય તો આપણે ટોળામાં ગોઠવાઈ જઈએ છીએ, સિંહની પજવણી કરીએ છીએ, સિંહને કાંકરી ચાળો. સિંહની એક અંતરથી વધારે નજીક નહીં જોવું જોઈએ. જો સિંહને એમ થઈ જાય કે સામે આવનાર વ્યક્તિ એના માટે જોખમરૂપ છે તો સિંહ હુમલો કરી શકે છે. એટલે સિંહના એક અંતરથી વધારે નજીક નહીં રહેવું જોઈએ, જેને આપણે કહીએ કે સેફ ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ. આ ઉપરાંત સિંહનો જે રસ્તો હોય એ આપણે રોકવો નહીં જોઈએ. સિંહને એક સેફ પેસેજ આપવો જોઈએ કે એને જે બાજુ જવું છે એને જવા દેવો જોઈએ. સિંહની આપણે ઘણીવાર પીછો કરવામાં આપણે જોઈએ છીએ કે વાહનથી એનો પીછો કરવામાં આવતો હોય છે, તો આપણે એ ટાળવું જોઈએ. સિંહને જોઈને ઘણીવાર હકલા પડકારા કરવામાં આવતા હોય છે, એ આપણે ટાળવું જોઈએ. અને સૌથી અગત્યની વાત છે, તો સિંહ આપણને કોઈ વિસ્તારમાં દેખાય તો આપણે વન વિભાગને જાણ કરવી જોઈએ, જેથી વન વિભાગનો સ્ટાફ આવી અને એ સિંહને સારી રીતે સેફ પેસેજ આપી અને દૂર લઈ જશે, જો એ રેવન્યુ વિસ્તારમાં હોય તો. આ ઉપરાંત આપણે રીલ નહીં બનાવવી જોઈએ.
અને આપણે જે એનું રહેઠાણ છે, જંગલ છે, એને ખૂબ સારી રીતે સાચવવું જોઈએ. આપણે જો આટલું કરશું અને જે જગ્યાએ વન વિભાગ સિંહ દર્શન કરાવી રહ્યું છે ત્યાં સિંહ દર્શનનો લાભ લેશું તો આ જે હુમલાઓની જે ઘટનાઓ બની રહી છે એ બિલકુલ ખૂબ જ મિનિમમ થઈ જશે એમ મારું માનવું છે. ઈશન જી ભાવિક, આપણે વાત કરીએ તો જે હિસાબે ગિરનારની સમગ્ર ઘટના બની હતી તે ઘટના પછી ત્યાં તંત્ર તરફથી સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખીને શું પગલાં લેવામાં આવ્યા છે, અત્યારે કેવા પ્રકારની ત્યાં સ્થિતિ છે? જી કિશન, બિલકુલ તે વાત કરવામાં જે રીતે સિંહની આ ઘટના બની છે ત્યારબાદ વન વિભાગ દ્વારા સાસણની સ્પેશિયલ જે 25 ટ્રેકરોની ટીમ છે તે ગિરનારની જૂની અને નવી બંને શ્રેણી ઉપર અત્યારે ગોઠવી દેવામાં આવી છે. ત્યારબાદ પણ રાત્રિના સિંહો ત્યાં દેખાવાની ઘટના સામે આવી છે. હાલ જે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા પણ બંને સીડીઓ તેમજ ગિરનાર જે રોપવે છે ત્યાં જવા માટે રજીસ્ટ્રેશન QR કોડથી કરવામાં આવ્યું છે. અને એના દ્વારા આજે જ વન મંત્રી અર્જુન મોઢવાણીએ જણાવ્યું કે એના દ્વારા જે લોકો જઈ રહ્યા છે તે લોકોની ઉપર ક્યાંક ને ક્યાંક જો લોકેશન નજીકમાં ક્યાંય હોય તો એ લોકો ઉપર નજર રાખી સિંહોને પજવણી ન થાય અને લોકો પોતાની યાત્રા સુરક્ષિત કરી શકે તે માટે એક આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અને આ રીતે ક્યાંક ને ક્યાંક માનવ અને સિંહોનું જે ઘર્ષણ છે તે અટકાવવા માટે હાલ વન વિભાગના ટ્રેકરો તેમજ પોલીસ વિભાગ બંનેને સાથે રાખીને ત્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જે છે તે વાત અત્યારે ત્યાં તૈયારી રાખવામાં આવી છે. અને હજુ ચાલી રહ્યું છે. આવનારા દિવસોની અંદર પણ જે છે તે આ વધારે હાઈટેક AI ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરી અને આ રીતે સિંહોના જે હુમલા થાય છે તેને બચાવી શકાય તે માટેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવનાર હોવાનું વન મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખાસ વાત એ પણ છે કે આજે વન મંત્રીએ બીજી પણ એક જાહેરાત કરી છે કે સાસણ ગીર જે છે તે એક માત્ર નહીં પરંતુ હવે બરડા પંથક છે પણ સિંહોનું બીજું રહેઠાણ શરૂ થવા જઈ રહ્યું છે, સાબિત થઈ રહ્યું છે છેલ્લા 2 વર્ષની અંદર. તો કદાચ આવનારા દિવસોમાં હવે જે સિંહો અને માનવ વચ્ચેના જે ઘર્ષણ છે તે ક્યાંક ને ક્યાંક હવે આવનારા દિવસોમાં અટકી શકે એ માટે પણ એક્શન પ્લાન વન વિભાગ લેવા જઈ રહ્યું છે એવું પણ આજે રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરમિયાન અર્જુનભાઈ મોઢવાણીએ જણાવ્યું હતું. જી દુષ્યંતજી, આપણે વાત કરીએ તો ગીર આપણા ખાસ વિશ્વમાં એશિયાટિક સિંહોનું જે એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. આપણે સૌ પણ જાણીએ છીએ. તો ગુજરાત માટે આ સિંહોનું સંરક્ષણ કરવું ખાસ એ જે છે તે સંરક્ષણ માત્ર વન્યજીવ નહીં પરંતુ ગૌરવ અને જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક બની જાય છે. આ જવાબદારી જે છે તે દરેક નાગરિકની પણ છે, સરકારની પણ છે અને તંત્રની પણ છે. અને હવે આપણે વાત કરીએ એક મહત્વનો એ પણ છે. હું સૌથી પહેલા તો એક આપણી પાસે એ વસ્તુ જાણવા માંગુ છું કે આ પોતે જ્યારે CCF હતા એવી કોઈ ઘટના કે એવો કોઈ મુદ્દો જે પડકારજનક સૌથી મોટું રહ્યો હોય આપની સાથે? બિલકુલ, જો મારા સમય દરમિયાન જો સૌથી મોટો પડકાર થયો હોય તો સને 2018 ની અંદર જ્યારે ગીરની અંદર સૌપ્રથમ વખત CDV નોંધવામાં આવે, એ CDV ને કંટ્રોલ કરવો એ સૌથી મોટો પડકાર હતો. અને તેની અંદર વન વિભાગે ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ પરિશ્રમ કર્યો અને એ મહેનતના આજે પરિણામ રૂપે જે સિંહોની સંખ્યા વધી છે એટલે એ CDV ને કંટ્રોલ કરવો એક ખૂબ જ મોટો પડકાર હતો એવું મને લાગ્યું છે. જી, આજે વિશ્વ સિંહ દિવસ છે. અમારા દર્શક મિત્રોને અને એ લોકોને આપ તમારા તરફથી શું અપીલ કરવા માંગો છો? કારણ કે હવે આપણો જે સમય સીમાને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લો સવાલ મારો એ છે કે અમારા દર્શક મિત્રો પાસે અને ગુજરાતની જનતા પાસે આપ શું અપેક્ષાઓ રાખો છો અને શું અપીલ કરવા માંગશો? બિલકુલ, જો આપણે વાત કરીએ તો આપણે શરૂઆતમાં કહ્યું એમ એ સિંહ છે એ ગુજરાતનું ગૌરવ છે. તો આપણે એ ગૌરવ છે એ ઉપરાંત સિંહને જંગલનો રાજા કહેવામાં, અને માત્ર રાજા નહીં, એક રોયલ એનિમલ કહેવામાં આવે છે, એટલે એક ખાનદાની પ્રાણી છે. તો આપણે એનું માન જાળવશું તો એ આપણું પણ માન જાળવશે. એટલે આપણે સિંહનું માન જાળવીએ અને આ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણે સૌ સાથે મળી અને એક સંકલ્પ કરીએ કે આપણે સિંહોનું સંરક્ષણ કરશું અને આપણું જે ગુજરાતનું ગૌરવ છે એનું માન જાળવીશું. થેન્ક યુ. જી, ધન્યવાદ અમારી સાથે જોડવા માટે દુષ્યંતજી, અને ભાવિક આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે, આ તમામ વાતચીત કરવા માટે.
તો આજે વિશ્વ સિંહ દિવસ અને સિંહ દિવસ નિમિત્તે અમારી સાથે અમારા ગુજરાતના જૂનાગઢથી પૂર્વ CCF ઓફિસર અમારી સાથે જોડાયા હતા, દુષ્યંતજી. તેમણે અમારા તમામ દર્શક મિત્રોને અપીલ પણ કરી છે, ખાસ કરીને શું ધ્યાન રાખવું જ્યારે કોઈ સિંહ દેખાઈ જાય ત્યારે શું ધ્યાન રાખવું તે પણ એમણે જણાવ્યું. તો અમે પણ ઉમ્મીદ કરીએ કે આવનારા સમયમાં ગુજરાતના અને ખાસ અમારા દર્શક મિત્રો જેટલા પણ છે તે આ તમામ વસ્તુનું ધ્યાન રાખશે અને સિંહનું જતન કરવું એ અમારી જિમ્મેદારી પણ છે, સંરક્ષણ કરવું એ આપણી જિમ્મેદારી પણ છે. હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.